हेलो गुड मॉर्निंग जय माता जी। गाइस आज वीडियो बनाने टाइम મળ્યો નહીં પણ સવારે બે જગ્યાએ ખોલ્યા પાંડુ અને મહેસાણા બે જગ્યાએ ખોલ્યા ખોલીને આવીને અત્યારે વાગી ગયા 10:30 પોણા 11 જેવું થઈ ગયું બધું ખોલીને આવી ગયા ઘરમાં ચડી જાઓ જો બધો સામાન ખોલીને મેળ્યો આપણો જો કેવું પડ્યું બધું જો હોય પછી હોય જો બોક્સ બધા ખાલી બધા એરોજન લગાવી દીધા આ બધું ખોલાવી દીધું રમણ ભમણ પડ્યું ને હજી એક જગ્યાએ ખોલવા જવાનું હા આપણે કરી જવાનું ખોલવા ખોલી આવીએ આજ વાજી જઈએ ખોલી આવીએ રહે છે ને ત્યારે જમવાનું બનાવવાનું જમવાનું બનાવી દઈએ ચલો ગાઈસ બનાવી દઈએ જમવાનું કશું કરીને યાર બધું કામ એરોજન ખોલવામાં જ પડે યાર કેળું ખાધું નહીં ઢીલું થઈ ગયું બિચારું હા એકદમ ઢીલું થઈ ગયું હવે તો પાકી ગયો હું ખાઈ મજા ના આવે આપણે બે માટે જ લાવે તો ખાઈ જવાનું થોડું સાફ કરી દીધું વાસણ તો હવે મોડા ધોઈશું આપણે કુલરમાં પાણી ભરી દીધું મસ્ત ચાલુ કરે બહુ મૂકીએ થાકી જાય છે અમે જોરદાર થાક લાગ્યો ગાઈસ કુલર ચાલુ કર્યું આપણે અને ઠંડક નથી લાગતી મેં જોયું તે અંદર બધો ક્ષાર ભરાઈ ગયો જો આપણે કુલર ખોલ્યું આમાં જો આ કાલે કેટલો ક્ષાર ભરાઈ ગયો આમાં જોયું તમે બધો ક્ષાર થઈ ગયો અંદર એક ક્ષાર હવે જોવું પડશે હવે ખોલીને જોઈએ આપણે પંપને બમ્પ બધું ખોલ્યું આપણે ખોલી અને જોઈ લઈએ શું થાય શું પ્રોબ્લેમ છે તો ગાઈસ જુઓ આપણે ખોલી કેટલો ક્ષાર બેસી ગયો જો છથી પાણી ચડે પંપ આખો ખરાબ થઈ ગયો લગભગ બળી ગયો છે કે પાણી જ નહીં ચડતું ગાઈસ એકદમ ખરાબ થઈ ગયો આ બધી બધો ક્ષાર આવે મહેસાણામાં બહુ ક્ષાર ગાય છે ને અને હવે સાફ કરીએ જોઈએ ચાલુ હોય તો નહીં પહેલાં સાફ કરવું પડશે ને કે ફરશે જ ગાય છે ને તો લગભગ નવો જ લાવવો પડશે એવું મને લાગી રહ્યું છે પાણી જ નહોતું ચડતું એને સર્વિસ કરી દઈએ મસ્ત જો ગાઈસ કે મસ્ત સફાઈ કરી નાખી જો સર ક્લીન એકદમ પંપ ઓકે જો એકદમ મસ્ત પંપ બનાવી દીધો જો ચકાચક હાલ નવો લાવ્યો ઓરાન જો અંદરની જો ખાલી સફાઈ ચકાચક કરી નાખી હવે ગાઈસ છે ને જોરદાર એસિડ નાખીને અંદર બધો ક્ષાર કાઢી દીધો હવે ગાઈસ છે ને આપણે પંપ ફિટ કરી દઈએ પછી મસ્ત હવા આપશે જોરદાર સુપર હવા આપશે હવે ચલો ગાઈસ તો અને અંદર લઈ જઈએ મસ્ત ફિટિંગ કરી દઈએ પંપને તો ગાઈસ વાગી ગયા 7:30 માતાજીની દિયાબત્તી કરી દીધી હવે શું બનાવીશું નો આઈડિયા જોઈએ ગાઈસ કુલર એકદમ ટીપટોપ કરી દીધો મસ્ત હવા આવશે ઘણી બધી પાઇપોમાંથી કચરો બધું કાઢ્યું
બહુ બધો ક્ષાર નીકળે છે. કેમ કે અમે મહેસાણામાં પાણીમાં બહુ ક્ષાર આવે. ગાય આખું બધું સાફ કરવું પડ્યું આજે. તો ભાઈ 7:30 વાગી ગયા અને આપણે બનાવે જમવાનું મસ્ત ટમાટર કા સબ્જી. બીજી વાર બનાવ્યો ગાઈસ, બીજી વાર ટામેટાની સબ્જી મસ્ત સુપર. જમવાનું બને તો જમી લઈએ. અને હવે આપણે કુલર બુલર ચાલુ કરી દીધો, ખાટલો પાથરી દીધો. પપ્પા નંબર હોગો પણ મળતો નહીં, પણ જાના હોગો કરી રહ્યા મળે. ત્યાં અંદર તો ના આડે, આ તો થેલી મેલી હોય ને તો ના આડે. તમે નીચે હોય તો મેલી હોય ને તો કદાચ પીસા બાબુ લઈ જાય. ને પીસા બાબુ અમારા બધા નોટ ચોપડા જે કોઈ હોય ને બધું જ ફાડી નાખે. પુસ્તક આગળ અલગ કરી દે, જો બધું રમો કરી દે. ના ના, અમારે એ બધી કિંમતી વસ્તુ હોય એ અમારે બહુ હંતાળીને જ મેળવી પડે. કેમ કે 2 જણા હાથમાં રહ્યા જ નહીં. કેમ કે બપોરે અમે હોઈ જઈએ એટલે બપોરે બહુ પીસા ઊંઘ જ નહીં. એટલે આ બધું હોય ને બધું આગળ પાછું કરી દે, કાગળિયા ફાડી નાખે, નોટો ફાડી નાખે, બધો હિસાબ લખેલો હોય એ બધું આવું જ કરી દે. લીટા કરે બોલ પેન કે હાજી નહીં રાખીને. હા તો તમે આયતા મેળવાની. હા ઉપર ચડી અને બધું ફૂટી વોટર મેળી હા એ તો ભાઈ એવું જ કરે. તો એને તો ખબર ના પડે એટલે તમારા થેલી રહી ને એમાં મેળવાનું તમારે. એવું જ કરે એટલે હું મારે નાશ પાડતો. કોનો નંબર લેવો પણ તમે? આ પેલા મિસ્ત્રી કઈ આવ્યો જવાનું હતું તે ના પાડ્યું. પણ નંબર લઈ ના આવે તમે નંબર લખેલો પણ અત્યારે જ્યાં હતું અત્યારે લઈને ના આવે તમને ખબર નહીં પડી. એટલે એમ કે લખેલો હોય તો માગી લેવાનું તો એ નહીં બીજો તો નંબર હોય. હા તમને ખબર તો હોય કે હું એકવાર લઈ લો અત્યારે તાજું લઈ લેવા નંબર. તમે જોવામાં નંબર તો બધી લેતા જ નંબર તો આવો ગયા પણ તમારે બબુએ લીધો ફરી બબુ કાગળિયા મૂકી દીધું. આજનો ભાગ મહેનત કરો તમે. જય માતાજી, ગુડ નાઇટ. ચેનલમાં નવા હોય, વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.